મારો આ વિડીયો સ્પેશિયલી એ મહાનુભાવો માટે કે જે લોકો એમ કહેતા ફરે છે કે ઘરમાં કામ જ કેટલા છે, 4: કચરા પોતું, વાસણ, કપડાં ને રસોઈ. પણ મને એ નથી સમજાતું કે દરેક કામ બંચમાં આવે છે. કપડાં, આખા ઘરમાંથી તમે કપડાં મેલા વીણો, ધોવા નાખો, ભલે મશીનમાં ધોવો કે હાથેથી ધોવો. ધોયા પછી હું મશીનમાંથી જાતે હુકાઈ જવાના છે. સૂકવો, લ્યો, સુકાઈ ગયા પછી ઘડી કરો, ઇસ્ત્રી કરો ને મૂકો, 5 કામ થઈ ગયા. વાસણ તો રસોઈ કરવા પછી વાસણ નીકળે, બરાબર છે. રસોઈ કરવામાં કેટલી માથાકૂટ છે. શાક, રોટલી, દાળ, ભાત, સંભારા, સલાડ, પાપડ ને છાશ. બોલવું કેટલું સહેલું લાગે છે, કરવું એટલું જ અઘરું છે. કોઈક દિવસ ટ્રાય કરજો. આ કર્યા પછી રસોઈના વાસણ કર્યા પછી રસોઈના વાસણ તમે અલગ કાઢો, રસોડું સાફ કરો, તમે જમી લો. જમ્યા પછી વાસણ નીકળે. વાસણમાંય વાસણ કરી લીધા પછી વાસણ ત્યાં થઈ નથી જતા, એ જાતે નહીં ગોઠવાઈ જાય, એને ગોઠવવા પડે. કચરા પોતું કર્યા પહેલા ઝાપટ ઝૂપટ કરવી પડે, બધું લૂવું પડે, પછી ઝાપટ ઝૂપટ થયા પછી કચરા પોતું થાય છે. કચરા પોતું કર્યા પછી પોતું મૂકી નથી દેવાતું, એ ધોવું પડે છે. સંડાસ બાથરૂમ ધોવાના હોય, ઘરમાં ઝાપટ ઝૂપટ કરવાની હોય, તમારો સામાન અસ્તવ્યસ્ત પડ્યો એ ગોઠવવાનું હોય, અને લોકોના મોઢે સાંભળશો તો ઘરમાં કામ કેટલા છે, 4. બંચની કોઈ વાત જ નથી કરતું. મને એમ થાય ભાઈઓ કામે જાય છે તો આપણે એમ કહીએ કે ખાલી કામે જાય છે, એક જ કામ કરે છે તો હાલશે? એ નહીં હાલે. પણ બાયું ઘરમાં શું કરે, 4 કામમાં તો આખો દી ગાયા કરે. કોક દી તમે એ કામ કરી નાખો ને તો અમને એમ થાય કે અમે ગાઈ, પણ નહીં, એવું થાહે નહીં. અને કદાચ અમુક લેડીઝ એવું થવાય નહીં દે. ખરેખર ગમવું જોઈએ ને પાછું એ લોકોનું કામ. અમે કઈ ઓછી ચૂંડી વાળી નથી.